મિત્રો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા એક અગત્યની સૂચના જાહેર કરવામાં આવેલી છે. જાહેરાત ક્રમાંક 301/2025 મહેસૂલી તલાટી વર્ગ 3 સંબંધી સૂચના જાહેર કરવામાં આવી છે. તો વિગતે જોઈએ મિત્રો. જાહેરાત ક્રમાંક 301/2025 મહેસૂલી તલાટી વર્ગ 3ની ફી રિફંડ કરવા અંગે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો જાહેરાત ક્રમાંક 301/2025 મહેસૂલ વિભાગ હસ્તકની મહેસૂલી તલાટી વર્ગ 3ની 14/9/2025 રોજ પ્રાથમિક પરીક્ષા યોજાયેલ હતી. પ્રસ્તુત પરીક્ષામાં હાજર રહી 40% કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોને ફી પોતાના જ બેંક એકાઉન્ટમાં પરત થાય તે હેતુથી મંડળ દ્વારા ઉમેદવારોને તારીખ 12/1/2024 14 કલાકથી તારીખ 21/1/2024 23:55 કલાક સુધી બેંક એકાઉન્ટની વિગતો નીચેની લિંકમાં જઈને ભરવા જણાવવામાં આવેલ છે. તો અહીં મિત્રો લિંક આપેલી છે, તેમના પર જઈને ફોર્મ ભરવાનું રહેશે. સદર પરીક્ષામાં હાજર રહી 40% કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોને નોંધ લેવા તથા નિયત સમય મર્યાદામાં વિગતો અચૂકપણે ભરી લેવા જણાવવામાં આવેલ છે. ફી રિફંડ કરવા અંગેની નિયત થયેલ મુદ્દત અંતિમ તારીખ બાદ લંબાવવામાં આવશે નહીં, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી. તો 9/1/2024 રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અગત્યની સૂચના જાહેર કરવામાં આવેલી છે. ત્યારબાદ મિત્રો ફી રિફંડ કરવા અંગેની માર્ગદર્શિકા અહીં આપેલી છે, લિંક આપેલી છે, તેમના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો આ મુજબનું પેજ ખુલશે, જેમાં જોબ સિલેક્ટ કરવાનું રહેશે. કન્ફર્મેશન નંબર, ડેટ ઓફ બર્થ અને કેપ્ચા કોડ નાખી ઓકે પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો અહીં રજિસ્ટ્રેશન સંબંધી ડિટેલ જોવા મળશે. અહીં મિત્રો ખાસ ઉમેદવારે ઉપરોક્ત વિગત તમામ અંગ્રેજી કેપિટલ અક્ષરમાં ભરવાની છે અને ઉમેદવારે પોતાની બેંક દ્વારા આપેલ પાસબુક, ચેકબુકમાં દર્શાવેલ વિગતો મુજબ બેંક ખાતાની વિગતો, એકાઉન્ટ નંબર તથા IFSC કોડ ભરવાનો રહેશે. તો અહીં મિત્રો અરજી કરતી વખતે રજીસ્ટર્ડ થયેલ મોબાઈલ નંબર પર OTP આવશે. ત્યારબાદ એક્ઝામ રોલ નંબર લખવાનો છે. એકાઉન્ટ નામ એટલે કે જેમના નામનું એકાઉન્ટ છે, પાસબુક, ચેકબુકમાં નામ છે, તેમનું નામ લખવાનું રહેશે. બેંકનું નામ, બ્રાન્ચનું નામ, IFSC કોડ અને અહીંયા IFSC કોડ કન્ફર્મ કરવાનો રહેશે. એકાઉન્ટ નંબર અને અહીંયા એકાઉન્ટ નંબર કન્ફર્મ કરવાનો રહેશે. ત્યારબાદ મિત્રો અહીં પાસબુક, ચેકબુક એ મિત્રો PDF અપલોડ કરવાની રહેશે અને અપલોડ બટન પર ક્લિક કરી અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ અહીં મિત્રો ટીક માર્ક કરવાનું રહેશે, સાચી વિગતો ભરેલ છે કે નહીં તે માટે, અને સબમિટ કરવાનું રહેશે. સ્ટેપ 3 મુજબ ઉમેદવારોની સૂચનામાંથી રજીસ્ટર થયેલ મોબાઈલ નંબર પર ઈમેલ OTP આવશે. તો તેમના દ્વારા પાસબુક, ચેકબુક સોફ્ટ કોપી 50 KB કે 1 MB ની મર્યાદામાં JPG કે PNG ફોર્મેટમાં વંચાય તેવી રીતે સ્પષ્ટ સાઇઝમાં અપલોડ કરવાની રહેશે. તો ફી રિફંડ મેળવવા બાબતે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલી તલાટી વર્ગ 3ના જે ઉમેદવારોને 40% કે તેથી વધુ ગુણ આવ્યા છે તેમના માટે અગત્યની સૂચના જાહેર કરવામાં આવેલી છે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ.